સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન સ્નાન સંધ્યા કરી ત્યાંથી આગળ વધ્યા. સ્વર્ગારોહણના માર્ગે સૌ પહેલા નકુળનો દેહ પડ્યો છે. કારણ કે નકુળને પોતાના રૂપનું અભિમાન હતું. નકુળનો દેહ પડ્યો, સર્વ ક્રિયાઓ થઈ અને હિમાલયમાં તો શું ક્રિયાઓ છે? એ પહાડ, એ બરફ, સરસ્વતી નદીમાં દેહનું વિસર્જન. ત્યાંથી પાંડવોની યાત્રા આગળ વધી. હરિસ્મરણ કરતા કરતા આગળ જતા સહદેવનો દેહ પડ્યો. સહદેવને પોતાના જ્ઞાનનું અભિમાન છે. સ્વર્ગના માર્ગે, ભક્તિના માર્ગે, મુક્તિના માર્ગે જવું હોય તો પહેલા તો અભિમાન છોડવું પડે. તમારું રૂપ કઈ કામમાં નહીં આવે, તમારું જ્ઞાન કઈ કામમાં નહીં આવે. નકુળનો દેહ પડ્યો, સહદેવનો દેહ પડ્યો. ધર્મરાજ, ભીમસેન, અર્જુન અને દ્રૌપદી આ ચારે પુનઃ યાત્રાને આગળ વધારી છે. હર મહાદેવ ભોલે હર આગળ વધી સ્વર્ગારોહણની. અર્જુન અશક્ત બન્યા. અર્જુનનો દેહ પડ્યો. અર્જુનને પોતાનું બળ અને ગાંડીવનો અહંકાર હતો. હવે ભીમસેન, દ્રૌપદી અને ધર્મરાજ યુધિષ્ઠિર આગળ વધે છે. આગળ ચાલતા ચાલતા દ્રૌપદીનો દેહ પડે છે. દ્રૌપદીને 5 પતિ છે, એમાં એને અર્જુન પ્રત્યે વધારે વિશેષ પ્રેમ હતો. એટલે એનો દેહ પડ્યો. સ્વર્ગે જવું હોય, સ્વર્ગારોહણ પાંડવોનું મને અને તમને જીવનમાં શીખવે છે કે રૂપ કે રૂપનું અભિમાન કામમાં નહીં આવે. તમારું જ્ઞાન ગમે એવું હશે, કામમાં નહીં આવે. પછી રાજકીય બળ હોય, સંપત્તિનું બળ હોય કે દેહનું બળ હોય, એ કામમાં નહીં આવે. દ્રૌપદી પડ્યા. કારણ 5 પાંડવો એના પતિ છે. બધાને એક સરખો પ્રેમ આપવો જોઈએ. અર્જુન ઉપર વિશેષ લગાવ હતો એટલે દ્રૌપદી પડ્યા. બધાને એક દ્રષ્ટિથી જુઓ. રાગ દ્વેષ છોડો. ત્યાંથી પાંડવોની સ્વર્ગારોહણ યાત્રા. હવે તો ભીમસેન અને ધર્મરાજ બંને આગળ વધે છે. આગળ જતા ભીમનો દેહ પડે છે. કારણ એને ભોજનમાં વધારે રુચિ હતી. ભોજન દેહને ટકાવવા માટે જરૂરી છે. ભોજન છે દેહને ટકાવવા માટે, દેહને સાચવવા માટે.
શરીરનો ખોરાક ભોજન છે, પણ આત્માનો ખોરાક છે ને એ ભજન છે. ભજન મુક્તિના માર્ગે કામમાં આવશે, ભોજન કામમાં નહીં આવે. હવે બચ્યા છે ધર્મરાજ એકલા. સ્વર્ગના દ્વાર સુધી પહોંચવા આવ્યા. યમરાજ એની પરીક્ષા લેવા માટે થઈ. એની સાથે સાથે કૂતરું બની, આગળ ધર્મ, પાછળ કૂતરું. સ્વર્ગના દરવાજા સુધી પહોંચ્યા. સ્વાગત કરવા માટે પાર્ષદો તૈયાર છે. ધર્મરાજ બોલ્યા કે મારી સાથે સાથે આ કૂતરું પણ ચાલ્યું છે, એને સ્થાન નહીં મળે, અપવિત્ર છે. યુધિષ્ઠિર કે હું ધર્મ છું, અને જે ધર્મના માર્ગે ચાલે, ધર્મના પગલે પગલે ચાલે, અને એને જો મુક્તિ ન મળતી હોય, એને પ્રવેશ મળવો જોઈએ. એને પ્રવેશ ન મળે તો મારે પણ સ્વર્ગમાં પ્રવેશ નથી કરવો. રૂપ કામમાં ન આવ્યું, જ્ઞાન કામમાં ન આવ્યું, બળ કામમાં ન આવ્યું, ભોજન પ્રત્યેનો રાગ, દ્રૌપદીનો ત્રેષ, ભેદ આ કામમાં ન આવ્યો. સ્વર્ગે જવું હોય તો ધર્મના પગલે પગલે ચાલવું પડે. પરીક્ષામાં ધર્મરાજ યુધિષ્ઠિર પાસ થયા. કુતરા રૂપે સાક્ષાત યમરાજ હતા. હે ધર્મદેવ, મેં આપની પરીક્ષા કરી. ભક્તિના માર્ગે ચાલશો, મુક્તિના માર્ગે ચાલશો, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતોની સંતપણા નથી મફતમાં મળતા. કસોટીમાં પાર ઉતરવું પડે છે. ધર્મરાજ કસોટીમાં ખરા ઉતર્યા છે.